જય ગુરુદેવ મિત્રો, અલ્પેશ ગુજરિયાના તમને બધાને રામ રામ. તો મિત્રો, એક ફરી નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે. અને આજે તમે અહીંયા જોઈ શકો છો કે આપણો જે લાસ્ટ વિડીયો હતો એક વાલુકડ જે છે એ ખારસી વિસ્તારની એક પ્રાથમિક સ્કૂલનો હતો. ત્યાં આપણે એકસાથે 55 બાળકોને જે કાંઈ તેમની રિક્વાયર જરૂર હતી એ આપી હતી. તેની અંદર આ 3 બહેનો પણ હતા જેમના પપ્પા મિસ છે કોઈને એવું છે. તો એના કારણે આપણે એમને કીધું કે ભાઈ તમને અમે અમારાથી યથાશક્તિ મુજબ જે કાંઈ પણ જાજી હેલ્પ થાય એ કરશું. સૌથી પહેલાં આપણે બહેનોને એમના નામ પૂછવાના છીએ અને તે કેટલા ધોરણમાં અભ્યાસ કરે છે એ પૂછશું. એ પહેલાં મિત્રો, તમે અમારી યુટ્યુબ ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્રોને શેર કરજો. તો સૌથી પહેલાં તમારું નામ શું છે બેન? ચૌહાણ નમ્રતા પ્રદીપભાઈ. ચૌહાણ નમ્રતા પ્રદીપભાઈ. કેટલા ધોરણમાં? 3 ધોરણમાં. તમારું નામ બેટા? ચૌહાણ જયશ્રી પરેશભાઈ. કેટલા ધોરણમાં? 4થા ધોરણમાં. બેટા તારું? પરમાર જાનકીબેન. પપ્પાનું નામ? કિરીટભાઈ. કેટલા ધોરણમાં? 4થા ધોરણમાં. તમારે પપ્પા નથી ને બેટા? તારે પપ્પા? ત્રણેયને પપ્પા જ મિસ છે, બરાબર? નથી ને પપ્પા? ત્રણેય બહેનો છે એમના પપ્પા જે છે એ એક્સપાયર થઈ ગયેલા છે અને ત્રણેય બહેનો અલગ અલગ છે. બધાના ઘર આગા છે એટલે આપણે એક બેનના ઘરે તેને બોલાવ્યા અને ત્યાં મેં કીધું તમને વિતરણ કરશું. આ ઘર કોનું છે? આ ઘર જે આ બેન વચમાં બેઠા એમનું છે ને? આ જયશ્રીબેનનું ઘર છે ને આ બંને બહેનોના ઘર આજુબાજુમાં છે. ઓકે, આ લોકોની રિક્વાયરમેન્ટ છે કંઈક સ્કૂલને લગતી. તો પહેલાં આપણે સ્કૂલની પણ એમને સુવિધા કરશું ને સાથે નાની એમથી એની માટે એક આપણે રેશન કીટ તૈયાર કરી હતી આ બાળકો માટે. તો આપણે તેમને એ આપશું. તો સૌથી પહેલાં એક કીટ તમને ઓપન કરી અને બતાવું કે આની અંદર મેં શું શું બાળકો માટે લીધું છે. મિત્રો, બહુ મોટી તો નથી, જે કાંઈ છે મારી યથાશક્તિ પ્રમાણે થાય છે. તો સૌથી પહેલાં આ એક કીટ તમે ઓપન કરીને જોઈ લો, બધી વસ્તુ તમે જોઈ લો તમારી સામે. ઓકે, આવીને આવી સેમ 3 કીટ મેં બનાવરાવી છે બધી જ બહેનો માટે. ઓકે, તો આવી રીતની 3 બહેનોને એક કીટ આપણે આપશું. ભાઈ ઓલામાંથી 2માંથી એક છે ને, યા 2 એક બહેનોને આપી દો તો ઓલા થેલામાં આવું છે. 2 કીટ બનાવી છે મેં. સ્કૂલની અંદર પણ મેં બધાને કંપાસ આપ્યો છે, કીટ આપ્યું છે, A to Z બધી વસ્તુ આપી છે. પરંતુ આ જે બહેનો છે એ આપણી માટે ખાસ કહેવાય કારણ કે એમના પેરેન્ટ્સની ગેરહાજરી છે એટલે એમની માટે ત્યારબાદ તમે નીચે જોઈ શકશો ગુંદર, દાંતીઓ, સેલોટેપથી માંડી અને એ લોકોને પરિકરના પણ બધા જ સાધન આપણે 3 બહેનોને આપશું. તો આ 3 બહેનોને આપણે એક કંપાસ આપશું. લો બેટા, બધામાં એક સરખી વસ્તુ છે હો, કોઈને ઓછું જાજુ કાંઈ છે નહીં. લે બેટા, એક તારી છે બહેનો, એને કલર આપીએ. 3 એક લઈ લ્યો. ત્યારબાદ બહેનો માટે કોલગેટ અને બ્રશ છે જે 3 બહેનોને આપણે આપવાના છે. બાળકો જે છે એ ડેલી સ્કૂલે જાય બ્રશ કરીને. બાકી તો આ બધા હોશિયાર જ છે એટલે કાંઈ કહેવા પણ છે નહીં. લ્યો બેટા, ઓલા બેનને આપી દો. હા લ્યો. ઓકે, 3 બહેનોને કીટ આપી દઈએ. નાની બેન કોણ છે આમાંથી? ઓકે, તને જે કલર ગમે લઈ લે આમાંથી. કયો કલર પસંદ આવશે તને? લાલ. ચાલો 2 બહેનો, બાકી તમે આ કલર લઈ શકો. ઓકે, હું કંકુ લાવ્યો છું. તમને બધાને ખબર છે કે મારું એક નેચર છે, હું જ્યાં જાઉં ને કંકુ આપું છું કારણ કે બાળકો ચાંદલો કરીને સ્કૂલે જવા જોઈએ. જોકે બહેનો ઓલમોસ્ટ ચાંદલો કરે છે છતાં પણ 3 બહેનોને આપણે આપી દઈએ. લ્યો, 3 બહેનો એક લઈ લો. પછી આ 3 બહેનો માટે આપણે સરસ મજાનો નાસ્તાનો ડબ્બો લાવ્યા છીએ. આ બેન, તારે કયો કલર ગમે છે? પહેલાં ઓલી બેનનો હોરો આ વખતે. ઓકે, ચાલો 3 બહેનોને એક આપણે ડબ્બા આપી દઈએ. 3 બહેનોને ચોપડા આપશું આપણે. મિત્રો, પાણીની બોટલ ઘણી બધી લાવ્યો હતો, 3 બહેનો માટે રાખી હતી. પણ સ્કૂલમાં બાળકો રોવા મળ્યા કે ભાઈ નાના બાળકો હતા એટલે એને ખબર નહોતી એટલે રોવા મળ્યા એટલે મેં ત્યાં આપી દીધી. તો ઓલમોસ્ટ મારી પાસે ભાઈ એક જ વધી છે. તો હું પૂછીશ આમાંથી તમારા 3માંથી કોને નાનો ભાઈ છે? મતલબ નાનો તારે છે ને? તો ચાલો તું રાખો. ઓકે, અને બેટા તું કંઈ ટેન્શન ન લેતો, હું પાછો આવવાનો છું. સાહેબને મેં કીધેલું છે બાળકોને જ્યારે જરૂર પડે ત્યારે 10 બાળકો ભેગા થાય ત્યારે તમે મને ફોન કરજો. ઓકે, તો બેન તમને કેવું લાગ્યું આજે? સરસ લાગ્યું. બેટા તને કેવું લાગ્યું? સરસ. તને બેન? સરસ લાગ્યું. હવે આ જે 3 બહેનો છે એમના વડીલ આપણી સાથે એક છે, તો એમની સાથે થોડીક આપણે વાત કરીએ. આવા 2 મિનિટ. તમે જુઓ રાજદીપભાઈ, બતાવો આ બાજુ કેટલા આપણા સ્ટુડન્ટ છે. બધા થઈ ગયા છે. બધા છોકરા હવે તો ઓળખે છે કારણ કે એકવાર આપણે ગામની સ્કૂલની વિઝિટ આપી છે એટલે અત્યારે આપણને આ બધા જ બાળકો સારી રીતે ઓળખે છે. તો હવે કંઈક હું તમને મળીશ કંઈક નવા વિડીયોમાં. ત્યાં સુધી તમે બધા સપોર્ટ બનાવી રાખો અને આવા બાળકોની મદદ કરતા રહો. ચાલો મિત્રો, કંઈક મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી તમને બધાને જય ગુરુદેવ અને રામ રામ. ચાલો બેન, બધા રામ રામ કહી દો, સીતારામ બોલી દો. ચાલો સીતારામ કહી દો. સીતા
મિત્રો તમે વિડીયોની અંદર જોયું કે આપણે 3 દીકરીઓ છે એમને આપણે એ પણ ના પૂછ્યું કે તેમના પિતાજી છે એ ક્યારે એક્સપાયર થયા. એ મેં મારા દિલથી નથી પૂછ્યું, કારણ કે એવો ખુશીનો માહોલ દીકરીઓને આપણે સ્કૂલની બધી વસ્તુ આપતા હોઈએ અને ત્યારે અગર આપણે એવો કોઈ સવાલ પૂછી લઈએ જેથી કરીને એમને એમના પિતાની યાદ આવી જાય તો એ એક એમની માટે એક દુઃખદ સમય બની જતો હોય છે. એટલા માટે મેં તેમને એ પૂછ્યું નહોતું કે તેમના પિતાજી છે એ કેટલા સમયથી એક્સપાયર થઈ ગયા. અને આપણે પૂછીને ફાયદો પણ શું છે, કારણ કે આજુબાજુવાળા બધા કહેતા કે ભાઈ એમના પિતાજી નથી, 3 દીકરીઓના તો નથી, બરાબર. અને બીજી વસ્તુ કે મિત્રો, તમે પણ કોઈ પણ ગરીબ વ્યક્તિની આવી રીતે મદદ કરવા માંગો છો તો તમે મારો આ વોટ્સએપ નંબર છે ત્યાં મારો